મિત્રો, આપણે સાંભળીએ હવે પુરુષોત્તમ મહાત્મ્યની કથા અને મહિમા, જેને અધિક માસ પણ કહેવાય છે. પુરુષોત્તમ માસ એક વર્ષનું સમગ્ર પુણ્ય આપનાર મહિનો છે. તેમાં વ્રત, દાન, સ્નાન, દીપદાન, તીર્થોમાં સ્નાન, દર્શનનો ખૂબ જ મહિમા છે. માટે પુરુષોત્તમ માસ જરૂર કરજો. હવે આપણે સાંભળીએ અધ્યાય 12, મેઘાવતીનો પૂર્વ જન્મ. શ્રી નારાયણ કહે છે, હે નારદ, પછી મેઘાવતી કલ્પાત કરવા લાગી. તપના ફળરૂપ આવું વરદાન ચિંતામાં તે બીમાર પડી ગઈ ને ટૂંક સમયમાં જ મૃત્યુ પામી. તે વેળાએ યજ્ઞસેન નામનો રાજા પૃથ્વી ઉપર એક ખાસ યજ્ઞ કરી રહ્યો હતો. યજ્ઞ કુંડમાંથી સુવર્ણમય કન્યા ઉત્પન્ન થઈ, જે દ્રૌપદીના નામે ઓળખાવા લાગી. એટલે કે મેઘાવતીનો દ્રૌપદી તરીકે પૂર્વ જન્મ થયો. તે વિવાહ યોગ્ય થઈ ત્યારે પિતાએ યોજેલા સ્વયંવરમાં કેટલા પ્રતાપી રાજાઓને હરાવી અર્જુનને મત્સ્ય વેધ કર્યું, પરંતુ કુંતા માતાના શબ્દોનું પાલન કરવા તે 5 પાંડવોની પત્ની બની. કૌરવો અને પાંડવો જુગાર રમ્યા, જેમાં ધર્મ રાજા રાજપાટ સહિત દ્રૌપદી પણ હારી ગયા. દુશાસને ભરસભામાં દ્રૌપદીના ચીર ખેંચ્યા અને દુર્યોધનને તેને અવસ્થાનું કરાવવાનું દુશાસને આદેશ આપ્યો. તો દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરી કહ્યું, આ બધું દુઃખ પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસની મેં કરેલી અવગણનાનું જ પરિણામ છે. અંતે શ્રી કૃષ્ણએ તેની યાચના સાંભળી અને 999 ચીર પૂર્યા, તેની લાજ બચાવી. આવા પવિત્ર પુરુષોત્તમ માસની પ્રશંસા દેવો અને ઋષિઓ પણ કરે છે. શ્રી કૃષ્ણએ કામ્યક વનમાં પાંડવને કહ્યું, તમે પણ આ પુરુષોત્તમ માસનું વ્રત કરો તો તમારા સર્વે દુઃખો દૂર થશે અને રાજપાટ પાછું મળશે. અને શ્રી કૃષ્ણ દ્વારકા જવા ઉપડ્યા તો પાંડવોએ પ્રાર્થના કરી કે, હે જગતના પાલનહાર, આપ જ અમારા રક્ષક છો અને અમે તમારા ચરણમાં છીએ. ભગવાને પાંડવોને આશ્વાસન આપ્યું અને દ્વારકા ગયા. ધર્મરાજાએ તેમના ભાઈઓને કહ્યું, હમણાં જ પુરુષોત્તમ માસ આવે છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે એ માસનું વ્રત કરવું જરૂરી છે. પુરુષોત્તમ માસ આવતા તેમણે વિધિ અનુસાર વ્રત કર્યું. 14 વર્ષ પૂરા થતાં તેમને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું. અધ્યાય સંપૂર્ણ.